નમસ્તે, હું ગોહેલ ઈશા અને હું પાટડિયા મિત્તલ. અમારી શાળામાં તારીખ 24-25 ડિસેમ્બર રોજ સોમનાથ જૂનાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું વર્ણન અહીં અમે બંને વિડીયો દ્વારા કરીશું. જેમાં કુલ 4 બસો હતી, જેમાં 290 વિદ્યાર્થીઓ અને 20 જેટલા શિક્ષક-શ્રીઓના સ્ટાફે ભાગ લીધો હતો. જેમાં એક હોસ્ટેલવાળા ભાઈઓ, એક હોસ્ટેલવાળા બહેનો, એક અપડાઉનવાળા બહેનો અને એક અપડાઉનવાળા ભાઈઓની બસો હતી. અમે અહીંથી સવારે 5:30 વાગે નીકળ્યા હતા. સૌ પ્રથમ રંગભાઈ માતાજીના મંદિરે પહોંચ્યા. ત્યાં પહોંચી બધાએ માતાજીના દર્શન કર્યા અને ત્યાંના મહંતશ્રી સાથે પ્રિન્સિપાલે વાર્તાલાપ કર્યો અને ત્યાંનો ઇતિહાસ જાણ્યો. ત્યારબાદ ત્યાં જ આવેલી બાલવાડીમાં બધા વિદ્યાર્થીઓએ વિવિધ હિંચકાઓ અને ઝૂલાઓની મોજ માણી. પછી ત્યાં જ બગીચામાં બેસી સવારનો નાસ્તો કર્યો. ત્યાંથી અમે ત્યાં દરિયા કિનારે આહલાદક વાતાવરણ સાથે દરિયાના મોજાની મોજ માણી અને ત્યાં ફોટોશૂટ પણ કર્યા.
ત્યાંથી અમે જય મામા પાદર આશ્રમે પહોંચ્યા. આ સંસ્થા મનોદિવ્યાંગ દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડે છે. ત્યાં 74 જેટલા દર્દીઓ હતા. પદુભાઈ રાયચુરા દ્વારા સંચાલિત આ સંસ્થા કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી ત્યાંના સંચાલક દ્વારા મેળવી. તે સંસ્થા દ્વારા બધા વિદ્યાર્થીઓને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. આપણે તમે આવ્યા ત્યારે બાપા બહાર બેઠા હતા કાળી ખુરશી ઉપર. બાપા છે, બાપાનું નામ છે વણઝા બાપા. આજથી 25-30 વર્ષ પહેલાં બાપા ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા હતા, એટલે ખટારો ચલાવતા હતા. તે જૂનો વખતમાં ખટારો કહેતા હતા. ત્યારે બાપા એના ખટારાની અંદર કે ગાડીની અંદર પાણીનો કેરવો ભરેલો હોય, દાંતીઓ હોય અને જૂના કપડાં ગુજરી બજારમાંથી લીધેલા હોય. નવા કપડાં નહોતા બાપા પાસે ત્યારે. આટલી વસ્તુ એની ગાડીમાં રાખી મૂકે. પછી જ્યારે ગાડી લઈને બહાર નીકળતા હોય ત્યારે રસ્તામાં કોઈ પણ આપણે એને ગાંડા કહીએ છીએ, સાદી ભાષામાં આપણે એને ગાંડા કહીએ, પણ આપણી હકીકત માટે શબ્દ છે મનોદિવ્ય. એ કોઈ પણ વ્યક્તિ મળે એટલે બાપા એ માણસને ગાડી એને ઊભી રાખી દે, એના વાળ કાપીએ, એને નવરાવે ને પછી એને જૂના ખરાબ થઈ ગયેલા કપડાં રખડતા ભટકતા હોય, એના કપડાં બહુ જ ખરાબ થઈ ગયા હોય એટલે એના કપડાં બદલાવી દે અને પછી બાપા પોતાના રસ્તે જઈને ઓલો માણસને છૂટો મૂકી દે. આવી બાપાએ લગભગ 25-30 વર્ષ 20-25 વર્ષ સેવા કરી. પછી બાપાની ઉંમર થઈ, ઘરની જવાબદારી પૂરી થઈ ગઈ બધી. એટલે પછી એને એમ થયું કે હવે મારી કે ઘરની જવાબદારી પૂરી થઈ ગઈ એટલે કોઈ પણ એવી સ્થિર જગ્યા ગોતવી ગયા કે જ્યાં બેસીનું જે માણસો પાગલ માણસો હોય એની હું સેવા કરી શકું. એટલે આ જગ્યાએ બાપા આવ્યા અને એક પતરાનું નાનું ઝૂંપડું બનાવ્યું, 4 થાંભલી અને માથે પતરું ઢાંકેલી દીધેલું. એમાં સેવા ચાલુ કરી. પૈસા હતા નહીં બાપા પાસે, લાગણી હતી, પ્રેમ હતો, દયા હતી, પૈસા નહોતા. એટલે જમાડવા હોય તો શું કરવું? એટલે તમાકુના પાનના ગલ્લા છોકરાઓ જતો એને ખબર તમાકુના ઉડા ડબ્બા આવે ખાલી. એ ડબ્બામાં જાય, ગામમાંથી માંગી આવે અને આ લોકોને બધાને જમાડે. આ રીતે આ સંસ્થાની શરૂઆત કરી. સારા કામ હોય એની સુવાસ ફેલાતા વાર લાગે, થોડીક વાર લાગી એની. 10-12 વર્ષ આ રીતે બાપા એવું ધીમે ધીમે પ્રગતિ કરી ગયા. એ વર્ષ અમારા જૂના પોરબંદર ડૉક્ટર આપણે પદુભાઈ રાયચુરા સાહેબ ઓળખે સારી રીતે. પદુભાઈ રાયચુરા બાપાના પરિચયમાં આવ્યા અને પદુભાઈને એમ થયું કે મારા સંસ્થા વિશે કંઈક મારે કરવું જરૂરી છે. એટલે પદુભાઈએ આમાં ડેવલપ કરવા માટે થઈને એક આનું ટ્રસ્ટી મંડળ બનાવ્યું, જેની અંદર જૂનાગઢના ડૉક્ટર બકુલ સાહેબ બુચ એ પણ સામેલ કર્યા અને છે બીજાના સ્થાનિક ટ્રસ્ટીઓને ઉમેર્યા. બાપાની પાસે રોટલો હતો, સગવડ નામ હતું, પૈસા નહોતા, પણ પદુભાઈ એની સુવાસ એટલી હતી અને એની સેવાકીય પ્રવૃત્તિ એટલી બધી હતી કે એના ડોનર મળતા ગયા. એટલે પદુભાઈના નામ થકી જ્યાં આટલો આશ્રમ ડેવલપ થયો છે એ પદુભાઈ રાયચુરાના નામ થકી થયેલો છે અને પદુભાઈ અને જસના અધિકારી પદુભાઈ રાયચુરા છે. પછી અમારા જૂનાગઢમાં ડૉક્ટર બકુલ સાહેબ બુચ, આ જે માનસિક વિકલાંગ લોકો છે એને ટોટલી દવાઓ એના તરફથી ફ્રી ઓફ ચાર્જમાં પૂરી પાડે છે. દર મહિને 70-80 રૂપિયાની દવા થાય છે, એ ડૉક્ટર બુચ સાહેબ પૂરી પાડે છે. આશ્રમની અંદર અમારે જે આવવાવાળા છે એ રખડતા ભટકતા પારિવારિક વાતાવરણ જેને મા બાપ ભાઈ બહેન બધા હોય એને પણ મૂકવા આવે છે અને ઓલ ઇન્ડિયાના જે છેલ્લે એક નેપાળ સુધીનો વ્યક્તિ હતો. એટલે આ બધાને અમે અહીંયા સેવા ચાકરી કરીએ છીએ. સવારે ચા પાણી નાસ્તો, બપોરના જમવાનું, સાંજે જમવાનું. દરેક આશ્રમની અંદર વ્યસનની મનાઈ હોય છે, પણ એક અમે છૂટ લીધી છે અને જે જૂના વ્યસન જે રખડતા ભટકતા છે એટલે તમાકુ ખાતા એને તમાકુ, બીડી પીતા એને બીડી અમે આપીએ છીએ. બાકી આશ્રમના નિયમનું વિરુદ્ધ હોય છે. આ રીતે અમારી સંસ્થા હાલે છે. હવે વધારે માહિતી મને બોલતા નથી આવતું, બેન આપશે મીનાક્ષીબેન ડોડિયા. બેન છે છતાં 65 વર્ષની ઉંમર છે, પણ જે યુવાનો કામ કરે એની કરતાં વધારે સ્ફૂર્તિથી કામ અમારા બેન કરે છે. એક વખત બેનને વધાવી ગયો બધાએ. જય મામા દેવ કી જય. વણગા બાપાની જય. હવે મને ખબર નથી કે તમે
ફક્ત હું એટલું જ જાણું છું કે કદાચ આ જે ટ્રસ્ટ છે સ્કૂલનું એ પદુભાઈ રાયચુરાનું છે મારા ખ્યાલ મુજબ. તો હવે તમારી વિઝિટ આજે આ એક એવા સરસ સંસ્થામાં પદુભાઈએ કરાવી છે કે જે તમે લોકો તો ઘણા બુદ્ધિશાળી વ્યક્તિ છો. હવે આ બધા આમાં અલગ ધોરણના વ્યક્તિઓ હશે ને? આપણે કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધીના છે? 5 થી 12 સુધીના વ્યક્તિઓ છે. પણ અમારી સંસ્થામાં મનોદિવ્યાંગ કહો, વિદ્યાર્થી કહો કે દર્દી કહો એ મને ખબર નથી, પણ એ લોકો ભણેલા નથી. અમુકને તો અક્ષર જ્ઞાન બી નથી, છતાં બી એ લોકો એની પાસે અમુક પ્રવૃત્તિ કરાવું છું કે જેમ કે ફિનાઇલ બનાવી, લિક્વિડ સોપ બનાવો, કોડિયા રંગવા. એટલે આટલા જે મેં 30 વિદ્યાર્થીઓ લીધા, 30માંથી અમુકને શું છે કે જે આપણે લેબર વર્ક કહીએ એ ટાઈપના વર્કમાં માહિર છે, કોઈ છે તે આર્ટ વર્કમાં માહિર છે, કોઈ છે તે જે એજ્યુકેશનલ ટાઈપ છે, વોકેશનલ, અમારી ભાષામાં વોકેશનલ કહેવાય, એ વોકેશનલમાં હોશિયાર છે. એટલે એ લોકો એટલા સરસ દીવડા બનાવે છે. અને જ્યારે હું ફિનાઇલ કે લિક્વિડ ડિટર્જન્ટનું બનાવું તો એ લોકોને દરેકનું હવે માપ પ્રમાણ બી ખબર છે. અને એ લોકો સ્વતંત્ર રીતે દરેક જેટલું મેં શીખડાવ્યું છે એટલું બધું સ્વતંત્ર એ લોકો કરી લે છે. ફિનાઇલ બનાવી લે છે, કોડિયા બનાવી લે છે, રાખડી બનાવે છે, સિલાઈ કામ કરે છે. એટલે 30ની ટીમમાંથી 5-5ની આપણે ટીમ બનાવી છે. અને એ 5 ટીમનું ટીમ વર્ક અલગ હોય છે. કોકનું આર્ટ વર્ક છે, કોકનું લેબર વર્ક છે, કોકનું મેન્યુફેક્ચરિંગ ટાઈપ વર્ક છે કે જે અમારી પાસે આમાં અમે વોકેશનલ કરીએ છીએ. અને આ જે કાર્ય કરી રહ્યા છીએ એની અંદર વંગા ભગત કે જે મામા પગમેલ આશ્રમના સંસ્થાપક એનો પૂરેપૂરો સાથ સહકાર છે. અને જે અમારા ટ્રસ્ટી છે પદુભાઈ રાયચુરા, ટ્રસ્ટી મંડળ તો ઘણું મોટું છે, બધાને મને નામ બી નથી ખબર. જેટલા નામ છે પદુભાઈ રાયચુરા, ડૉક્ટર કારિયા, ડૉક્ટર બકુલ કોચ કે તે કિરીટભાઈ કરીને માધવપુરથી આવે છે, માંગરોળમાં એક ભાઈ છે અલ્પેશભાઈ, એ બી જોડાવાના છે અમારા ટ્રસ્ટી મંડળમાં. તો ટ્રસ્ટી મંડળનો અને વંગા બાપાનો એટલો બધો સાથ સહકાર છે કે વાત ન પૂછો. અને આ લોકોના સાથ સહકાર વગર એક બી કાર્ય થઈ શકે એમ નથી. અને લગભગ અમે દરેક વસ્તુ વેચાણમાં મૂકીએ છીએ. ધીમે ધીમે અમે આમાં પાપા પગલી ભરીએ છીએ. એટલે પદુભાઈની ઈચ્છા એવી છે કે જો આ પ્રવૃત્તિમાં આ મનોદિવ્યાંગ આગળ વધે તો આમાં લગભગ 90% નિરાશ્રિત છે કે ભવિષ્યમાં એ લોકો સારા થાય તો એને ફેમિલી કોઈ એને લઈ જવાવાળું નથી. તો પદુભાઈનું કહેવાનું એમ છે કે આ લોકો જો થોડા પગભર થઈ જાય તો આપણે એને શું છે કે થોડીક ધંધાકીય પ્રવૃત્તિ પર ચડાવી દઈએ તો થોડુંક એ લોકો ઉપાર્જન મેળવી શકે. અને આટલામાંથી બને કે ભગવાન કરે અને ભગવાનની કંઈક કૃપા થાય અને એ પૂરેપૂરો સંપૂર્ણ પગભર થઈ જાય તો આપણે એને એની રીતે એનો જેમાં માહિતીઓ છે એ આપણે એને ધંધો ખોલાવીને એને પગભર કરી શકીએ. તો ભવિષ્યમાં એનું કુટુંબ અને ઘરવારે વસાવી શકે. પદુભાઈ રાયચુરાનો પર્પઝ આ છે. અમે જે કાંઈ બનાવીએ છીએ એમાં 1 બી રૂપિયો પ્રોફિટ નથી લેતા, નફો નથી. પદુભાઈ તો ખોટથી ઘણી વાર વેચે છે, પણ પદુભાઈ સાથે હંમેશા મારી આર્ગ્યુમેન્ટ હોય કે ના આપણે જેટલું ઇન્વેસ્ટ થયું છે એટલું તો નીકળવું જોઈએ ને. પદુભાઈનું કહેવાનું એમ છે કે આપણે નીકળે નહીં તો કાંઈ નહીં, આપણે પબ્લિક સુધી આ બધી વસ્તુ પહોંચાડવાની છે. એ તો મનોદિવ્યાંગે બનાવેલું, ભલે એમાં જમાવડા દાતા છે, કપડાં ધોળા દાતા છે, પણ લોકોને મારી એક અપીલ છે કે જે મનોદિવ્યાંગ જે વસ્તુ બનાવે છે ને એમાં જો થોડો સાથ સહકાર આપી અને ખરીદીમાં સાથ સહકાર આપે તો એ પણ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક પુણ્ય જ છે. કેટલા લોકો મનોદિવ્યાંગ હશે? અહીંયા ટોટલ 75 મનોદિવ્યાંગ છે. 75 લોકો, ભાઈઓ બહેનો બે? હા, ભાઈઓ બહેનો બે. કેટલા બહેનો હશે? બહેનો 11 જ છે. બહેનો શું છે બાપા લેતા નથી. બહેનોની અમુક જે પર્સનલ મેટર છે એ લગભગ આજ સુધી જેન્ટ સ્ટાફ હતો, લેડીઝ સ્ટાફ જ નહોતો. એટલે બાપાનું કહેવાનું એમ છે કે એની પર્સનલ મેટર અમે ન સંભાળી શકીએ. અને જ્યાંથી હું આવી છું ત્યારથી લગભગ લેડીઝ લોકોની અમુક જે પર્સનલ મેટર છે એ બધી હું થોડી કેર કરું છું. એટલે વાંધો નહીં, પણ બાપાનું કહેવાનું એમ છે કે બેન તમે આજે છો ને કાલે જતા રહ્યો તો પછી લેડીઝને અમારે કેસે સંભાળવું. લેડીઝની જવા ટોટલી બાપાએ મારા પર શું કીધું છે. શું એની કેર કરવી પડે? નવડા ધોળાનું એ તો અમે એને એડિયલ વર્ક કહીએ છીએ. એ તો લગભગ બીજા એક ગીતાબેન કરીને છે 20 વર્ષથી આશ્રમમાં છે, એના પુત્ર સાથે આવ્યા છે. એને એના પતિએ તર છોડી દીધા હતા તો પોરબંદર સ્ટેશનથી બાપા એને લઈ આવ્યા છે અને બાપાએ મા દીકરાને એક્સેપ્ટ કરી લીધા છે. તો ગીતાબેન 90% નોર્મલ છે, 10% એનો પ્રોબ્લેમ છે. તો હું તો હમણાં આવી 1.5 વર્ષથી. બાકી આ લોકોને નવડાવો ધોવડાવો એને કપડાં આપવા એ બધું ગીતાબેન સંભાળતા હતા. પણ ગીતાબેન થોડા અપસેટ હોય ત્યારે આ કાર્યમાં થોડુંક વિક્ષેપ થતો હતો. પણ હવે સંપૂર્ણપણે લેડીઝનું બધું કાર્ય વ્યવસ્થિત રીતે થાય છે. ગીતાબેન મારા સજેશનથી એ લોકોને ઓલ્ટરનેટ નવડાવે છે, કપડાં એ લોકોને આપે,
પછી અમુક ઘણી વાર પ્રાઇવેટ કપડાં આપવા પડતા હોય છે, તો એ બી હું ગીતાબેનને સમજાવી દઉં કે આજે આને આની જરૂર છે, આજે આની જરૂર છે, તમે એને આપી દો. એટલે એ બધું ગીતાબેન સરસ રીતે સંભાળી લે છે. અત્યારે એ જો ત્યાં મઠો બનાવી રહ્યા છે. ગીતાબેનનો બી ઘણો આ સંસ્થા માટે ભોગ છે પેલા. અને હા, પદુભાઈ રાયચુરાને તો લગભગ એવું સમજો કે ક્યાં ક્યાં ઓળખાણ છે ખબર નહોતી. MGVCL કંપની અમને 14 કિલોના લગભગ 2 વોશિંગ મશીન ડોનેટ કર્યા છે. તો એ ડોનેશનને લીધે, એ વસ્તુને લીધે અમે થોડીક ચોખ્ખાઈમાં પ્રગતિ કરી છે. એ કાનો કરીને 15 જ વર્ષનો છોકરો છે, એને બિલકુલ અક્ષરજ્ઞાન નથી. 1 મહિનો એની સાથે રહી અને મેં વોશિંગ મશીન એને શીખવાડ્યું કે ભાઈ આ રીતે કપડાં ધોવાના. તો હવે સ્વતંત્ર રીતે વોશિંગ મશીનમાં કપડાં બધાને મનોદિવ્યાંગ ધોઈ નાખે. બધા જ મનોદિવ્યાંગ છે. એ કાનો બી મનોદિવ્યાંગ છે. જેટલા લોકો જે કંઈ પ્રવૃત્તિ કરે છે ને એ બધા જ મનોદિવ્યાંગ છે. અને ધીમે ધીમે આના પહેલાં શું છે કે બેઝમાં કોગ્નિટિવ કે કોગ્નિટિવ મતલબ 1 થી આપણે 4 ધોરણમાં જે રમાડીએ ને રમતો, કે બ્લોક ગોઠવવા, પછી 1 થી 10ના ખાના છે એમાં 1માં 1 ગોઠવો, 5માં 5, 10માં 10 ગોઠવો, એ પ્રવૃત્તિ કરાવીને આ લોકોનો થોડોક માનસિક વિકાસ થાય છે. અને માનસિક વિકાસ થયા પછી એ લોકોને ખબર પડે છે કે આ પ્રવૃત્તિ મારે કરવી. અને એ લોકોને પ્રવૃત્તિ કરાવતા હું એ લોકોનો આઈક્યુ જાણી શકું કે આનું આઈક્યુ લેવલ કેટલું છે, તો આ કઈ ટાઈપનું કામ કરી શકશે. કારણ કે 30 લીધા છે એમાંથી દરેકનો આઈક્યુ લેવલ બી એક સરખો નથી. ઇવન એ લોકોને કામ આપો તો ફિઝિકલ કેપેસિટી બી જોવી પડે. કારણ કે આપણે છે કે એ લોકોની ફિઝિકલ કેપેસિટી નથી હોતી, મેન્ટલ હોય ને ફિઝિકલ ન હોય. તો બે કોમ્બિનેશન મેચ કરીને અમે લોકોને કામ આપી રહ્યું છે, મેન્ટલ અને ફિઝિકલ કેપેસિટી લોકોની. અને ઘણા એજ્યુકેટેડ બી છે, ઘણા એજ્યુકેટેડ છે. 4-5 એવા છે કે એ લોકો સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગણિત બી કરી શકે છે. એ લોકોને જાતે હું લખવા આપું, વાર તહેવારના નામ, મહિનાના નામ, નિબંધ લખો, વાર્તા કહું તો વાર્તાનું બોધપાઠ બી લોકો કહી શકે છે કે આ વાર્તામાં શું કહેવા માંગે છે. એવા ઘણા છે. લગભગ જે 30ની ટીમ લીધી છે એમાંથી 5 તો 6 એવા છે જ કે જે એ લોકો સમજી જાય છે દરેક વસ્તુ. હા મિત્રો, બહેનોને મારે નથી કહ્યું, તમે છોકરાઓને મારે ખાસ કહેવું છે. આની અંદર જે અમારે ગાંડા છે એમાંથી અમુક વ્યસનના હિસાબે ગાંડા થઈ ગયેલા છે. એટલે મહેરબાની 2 હાથ જોડીને તો બધાને વિનંતી કરું છું કે તમે ભવિષ્યમાં કોઈ પણ વ્યસનમાં પડતા નહીં. જો તમે વ્યસન કરશો તો તમારું ભવિષ્ય ખરાબ થશે. અત્યારે અમારા ટેલેન્ટવાળા છોકરા છે દારૂના વ્યસન, ગાંજાના વ્યસનમાં ગાંડા થઈ ગયા છે અને ભિખારું જીવન જીવે છે, ખરાબ હાલતમાં જીવે છે. મહેરબાની કરીને કોઈ વ્યસન કરતા નહીં. તમાકુ, બીડી, ગાંજો, દારૂ કોઈ ભવિષ્યમાં કોઈ કરતા નહીં. બસ એટલી જ મારે તમને બધાને વિનંતી કરવાની છે. ત્યાંથી અમે વરામબાગ માંગરોળ નર્સરીએ પહોંચ્યા. ત્યાં આવેલા વિવિધ પ્રકારના ફૂલ છોડ અને બીજા ઘણા બધા છોડને નિહાળ્યા અને ત્યાંની ગ્રીનરી નિહાળી. ત્યાં ₹100 થી લઈને ₹1.5 લાખ સુધીના વિવિધ છોડ મળે છે. ત્યાંથી સ્કૂલ માટે ફૂલ છોડ ભેટમાં મળ્યા હતા.
અમે બજરંગવાડીમાં બપોરનું ભોજન લીધું હતું, જેના આયોજનમાં માંગરોળ રહેતા વાલીશ્રીઓનો સહયોગ પણ હતો. ત્યાંથી અમે સોમનાથ પહોંચ્યા. ત્યાં સૌ પ્રથમ હમીરજી ગોહિલની પ્રતિમા નિહાળી અને પછી સમુદ્ર દર્શન માટે ગયા. ત્યાં બધા વિદ્યાર્થીઓએ દરિયાકાંઠે મોજાઓનો લાવો લીધો અને ત્યાંનો સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યો તેમજ ફોટોશૂટ કર્યા.
ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા. દર્શન કરીને ત્યાંની મંદિરની પાછળ લાઇટ શો જોવા ગયા. ત્યાં મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું અને ઇતિહાસ લાઇટ શો દ્વારા બતાવવામાં આવ્યો હતો. પછી ત્યાં શ્રી સોમનાથ ભોજનાલયમાં પ્રસાદ લીધો હતો. પછી ત્યાંથી કેશોદ ખાતે આવેલા આહિર સમાજમાં રાત્રિ રોકાણ કર્યું હતું. બીજે દિવસે સવારે ઉઠીને બધા તૈયાર થયા. ત્યારબાદ પ્રાર્થના બોલી અને પછી બધાએ ત્યાં નાસ્તો કર્યો અને ત્યાંથી રવાના થયા. ત્યાંથી અમે ઉપરકોટ ગયા. બસ ત્યાં નીચે રાખી ને ઉપર કિલ્લા સુધી ચાલીને ગયા. ત્યાંથી ટિકિટ લઈને ઉપરકોટ જોવા માટે નીકળી ગયા. સૌપ્રથમ અમે ત્યાં રાખેલી તોપ નિહાળી. ત્યાંનો કિલ્લો ખૂબ જ પ્રાચીન અદ્ભુત કોતરણી ધરાવતો હતો. જ્યાં અમે નિહાળ્યો ત્યાંથી અમે અડીકડીની વાવ જોવા ગયા, જેમાં અંદાજે 195 જેટલા પગથિયાઓનું બાંધકામ થયેલું છે. ત્યાંથી નવઘણ કૂવો જોવા ગયા હતા. આ કૂવો પણ અડીકડી વાવની જેમ પ્રાચીન અને અદ્ભુત બાંધકામ ધરાવતો હતો. ત્યાં અનાજ સંગ્રહ માટેના કોઠારો પણ હતા, જે જમીનની અંદર બંધાયેલા હતા. ત્યાંના વૃક્ષો અને વિવિધ પક્ષીઓના કલરોભર્યું વાતાવરણ માણ્યું. ઉપરકોટથી અમે શેરનાથ બાપુના આશ્રમમાં બપોરનું ભોજન કર્યું. આ આશ્રમ ખૂબ જ મોટો હતો. ત્યાંથી અમે ભવનાથ તળેટીએ ગયા, જ્યાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કર્યા અને ત્યાં આવેલા વિવિધ દુકાનોમાંથી વિદ્યાર્થીઓએ ખરીદી કરી.
ત્યાંથી અમે સાયન્સ મ્યુઝિયમમાં ગયા, જ્યાં વિદ્યાર્થીઓએ સૌપ્રથમ વિવિધ સાયન્સ પ્રયોગો જોયા અને ત્યારબાદ 3D થિયેટરની મજા માણી, જેમાં વિદ્યાર્થીઓએ 3D ચશ્મા પહેરી થિયેટરમાં પ્રોજેક્ટરમાં વિવિધ દ્રશ્યો નિહાળ્યા.
બાદ અમે સક્કરબાગ જોવા ગયા. ત્યાં વિવિધ પ્રાણીઓ જેવા કે દીપડો, વાઘ, સિંહ, હિપોપોટેમસ, ચીબરા, યાક, વિવિધ હરણો અને વિવિધ પક્ષીઓ જેવા કે શાહમૃગ, સારસ, વિવિધ પોપટો, કબૂતર, મોર વગેરે જોયા અને વિવિધ પ્રકારના સાપ પણ જોયા. ત્યાં પ્રાણીઓ અને પક્ષીઓ ભર્યા વાતાવરણની મજા માણી. જૂનાગઢ સક્કરબાગથી નીકળીને બધા વિદ્યાર્થીઓએ રસ્તામાં આઈસ્ક્રીમ કોનની મજા માણી અને પરત ફર્યા.